વડોદરા શહેરના અકોટા સ્થિત અંબિકા સ્ટોર નામની સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગના દરોડા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી વ્યાપારી વિરુદ્ધ ફરિયાદ। સરકારી સસ્તા અનાજની દુકાનમાં વ્યાપારી કરતો હતો ટર્પેન્ટાઇનનો વ્યાપાર। ફરિયાદ મળતા જ પુરવઠા વિભાગે કરી કાર્યવાહી। ટર્પેન્ટાઇનનો જથ્થો કર્યો જપ્ત। મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી। આ જે છે હાલ અમે અકોટા પોલીસ લાઇન તેની સામે છે ત્યાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન છે। એના સંચાલક છે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ। એમની ત્યાં દુકાને અમારા ડીએસઓ સાહેબ ઉપર કોઈ મીડિયા અધિકારી કોઈનો ફોન આવેલો। એમના બાતમી આધારે એમને અહીંયા આવ્યા અને આવીને અમે જોયું તો એમની દુકાન આગળ ટર્પેન્ટાઇન જેવું પ્રવાહી છે। એમના કહેવા પ્રમાણે છે કે ટર્પેન્ટાઇન પ્રવાહી છે અને એ પ્રવાહીનો ઉપયોગ કંઈ કલર કામ માટે મજૂરો છે કે એ કરે છે અને એમને અમે છૂટક ભાવે લઈએ છીએ અને છૂટકમાં અમે એમને વેચાણ કરીએ છીએ। અને હાલ અમે અહીં જોતા એમને ત્યાં 35 લીટરના 2 કેલવા અને બીજું 2-5 લીટર ટોટલ 70-72 લીટર જેવું અમને ટર્પેન્ટાઇન જેવું પ્રવાહી મળેલું છે। અને અમે હાલ આ દુકાનની તપાસણી કરી છે, દુકાનદારનો જવાબ લીધેલો છે અને અમે આ જે જથ્થો છે અમે સીઝર કરીએ છીએ અને સીઝર કરી અને અમે અમારો જે તપાસ રિપોર્ટ છે એ અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને એમના અમારા રિપોર્ટ આધારે અમારા ડીએસ સાહેબો પછી આગળની કાર્યવાહી કરશે। શું એનામાં એટલે જે પ્રમાણે લાયસન્સ આપવામાં આવે છે લાયસન્સની શું પ્રક્રિયા રદ કરવામાં આવશે કે શું? હવે એક તમામ કાર્યવાહી અમારા રિપોર્ટ આધારે સાહેબને સ્વતંત્ર અધિકાર ડીએસઓ સાહેબના છે, એટલે એમાં સાહેબના કઈ રીતનો નિર્ણય લેવો છે એ અમારા સાહેબ નક્કી કરી શકશે, કારણ કે એ હવે એમના અધિકાર એમના છે। એટલા માટે કાયદાની જોગવાઈ આમ તો એમનું લાયસન્સ જે સરકારનું જે અનાજ છે એ વિતરણ કરવા માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન એમ એટલે સરકારથી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે ઘઉં ચોખા છે, ખાંડ છે, તુવેર દાળ, ચણા એનું જે વિતરણ કરવા માટે એમનું લાયસન્સ આપવામાં આવે છે ને એમનું કમિશન ચૂકવવામાં આવે છે। એટલે સરકારશ્રી દ્વારા અને જિલ્લા પુરવઠા અધિકારી શાખા જે છે એમને ફક્ત એમના લાયસન્સ માટે જ આનું જ વિતરણ કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે અને આ જે વેચાણ કરે છે હવે એના આધારે જે નિયમોમાં જે સાહેબને લાગશે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા આગળ વહીવટી શાખા અને અમારા જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ કરશે।